Good morning, boys and girls. Once again, I heartily welcome all of you in our video lecture. As all of you well aware that in our previous lecture we have taken first tense, and the name of the tense was simple present tense. આ પહેલાના લેક્ચરની અંદર આપણે સાદો વર્તમાન કાળ પૂર્ણ કરેલું હતું. In this lecture, our title is Info of Varied Tenses. જુદા જુદા કાળની આપણે ઇન્ફોર્મેશન મેળવી રહ્યા છીએ. આજનો ટેન્સ છે ટેન્સ નંબર 2, continuous present tense, means ચાલુ વર્તમાન કાળ. લેફ્ટ સાઈડ સિંગ્યુલર એકવચન, રાઈટ સાઈડ પ્લુરલ બહુવચન. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્રથમ પુરુષ એકવચન I, સેકન્ડ પર્સન સિંગ્યુલર બીજો પુરુષ એકવચન you, and થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન he, she and it. Here on right side, first person plural प्रथम पुरुष बहुवचन we, second person plural बीजो पुरुष बहुवचन you, and third person plural ત્રીજો પુરુષ बहुवचन એટલે કે they. ઓકે, વર્બ કયું દરેક ટેન્સ ની અંદર આપણે લેવાના છે it. કોઈ પણ કન્ટિન્યુ ટેન્સ સમજતા પહેલા you have to remember one thing, that not a single continuous tense appear without ing form. એક પણ continuous tense ing રૂપ વગર શક્ય નથી. આજે શીખીશું continuous present tense. સો જે વર્બ છે એનું ing રૂપ આવશે અને પ્રેઝન્ટ ટેન્સ છે એ આપણે બેઝિક ઇન્ફોર્મેશન છે આગળના લેક્ચરમાં મેળવેલી એના અંદર શીખેલા. વર્તમાન કાળના ક્રિયાપદ એટલે કે પ્રેઝન્ટ વર્બ જેમાં am is અને are આવતું હતું. તો વર્તમાન કાળના ક્રિયાપદ am is are અને કન્ટિન્યુ ટેન્સ છે એટલા માટે કયું ફોર્મ આવશે વર્બનું ing. ઓકે, આપણે એવું કહેવું હોય હું ખાઈ રહ્યો છું તો લખી શકાય I am eating. ક્લિયર? એક્સ્ટ્રા તમારે એડ કરવું હોય તો લખી શકાય હું સફરજન ખાઈ રહ્યો છું તો લખી શકો તમે I am eating an apple. સિમ્પલ પ્રોસેસ, સાદી વાક્ય રચના પણ કેવી છે કન્ટિન્યુ. ઓકે, તો વર્તમાન કાળની ચાલુ વાક્ય રચના અમે ખાઈ રહ્યા છીએ એવું કેવું હોય તો we are eating. અમે ખાઈ રહ્યા છીએ. તે ખાઈ રહ્યો છે એવું બોલવું હોય તો લખી શકો છો તમે you are eating. એ જ વસ્તુ બહુવચનમાં જેને કેવી હોય તમે ખાઈ રહ્યા છો તો you are eating. કોઈ બોય માટેની વાત કરી, જેન્ટ્સની વાત કરી, મેલ પર્સન, તો તમે એવું લખી શકો કે he is eating. તે ખાઈ રહ્યો છે. કોઈ ગર્લની વાત, કોઈ લેડીની વાત કરવી હોય, ફિમેલની વાત કરવી હોય તો તમે આવું લખી શકો છો she is eating. તેણે ખાઈ રહી છે. and at last it is eating જેનું ટ્રાન્સલેશન નહીં કરી as it appears for the things. it નો ઉપયોગ કોઈ ચીજ વસ્તુ માટે અને નિર્જીવ માટે થાય છે એટલે આનું ટ્રાન્સલેશન આપણે કરતા નથી. અને છેલ્લે તેઓ ખાઈ રહ્યા છે કેવું હોય તો they are eating. તેઓ ખાઈ રહ્યા છે. ઇટ્સ ક્લિયર? તો ચાલુ વર્તમાન કાળ કઈ રીતે બને આપણે ચાર્ટની સ્ટાઇલમાં લેફ્ટ એન્ડ રાઈટ સાઈડમાં લખેલું છે. હવે એને સિમ્પલ રીતે યાદ રાખવા માટે એની નોટ જોઈ લઈ. ચાલુ વર્તમાન કાળ અથવા તો કોઈ પણ કન્ટિન્યુ ટેન્સ જે હોય એની નોટ બે રીતે હોય. એક તો એક્ટિવ સ્ટ્રક્ચર અને એક પેસિવ સ્ટ્રક્ચર. ચાલુ વર્તમાન કાળ એક્ટિવ ના અંદર am is are પ્લસ ક્રિયાપદનું ing રૂપ. શોર્ટમાં નોટ લખી છે આપણે. કોઈ લેન્થથી નોટ યાદ રાખવી હોય સ્ટ્રક્ચર વાઇઝ તો તમે એવું નોટમાં યાદ રાખી શકશો. સબ્જેક્ટ
એટલે કે કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ એક્સ્ટ્રા વર્ડ એટલે કે અન્ય શબ્દ. આ થોડી લેન્થમાં નોટ છે. આની જ પેસિવ નોટ યાદ રાખો તો એમ ઇઝ આર પ્લસ બીઈ આઈએનજી બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળ. કોઈ પણ પેસિવ સ્ટ્રક્ચર જ્યારે તમે લખો છો ત્યારે પેસિવ વાક્ય રચનાના અંદર હંમેશને માટે જે વર્બ હોય એનું પાસ્ટ પાર્ટિસિપલ બને. Not a single passive structure is possible without past participle of verb. એક પણ પેસિવ વાક્ય રચના ભૂત કૃદંત વગર શક્ય બનતી નથી. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? તો પેસિવ ની અંદર લેન્થ માં એનું સ્ટ્રક્ચર યાદ રાખીએ. કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ બીઈ આઈએનજી પ્લસ past participle plus by plus objective form એટલે કે કર્મ વિભક્તિ and at last extra word એટલે કે અન્ય શબ્દો. એક્સ્ટ્રા વર્ડ જે છે એ એક્સ્ટ્રા વર્ડ ને તમે વાક્યના અંતમાં લખી શકો છો and as per the rules and regulation you can apply extra word before this by. અન્ય શબ્દોને નિયમ મુજબ તમે by ના પહેલા એટલે કે ભૂત કૃદંતના પછી તરત લખી શકો છો. ઇટ્સ ક્લિયર એવરીબડી? તો એની એક્ટિવ નોટ અને એની પેસિવ નોટ તમારે યાદ રાખવાની છે. નાઉ યુ કેન સી હિયર ઓન ધ બોર્ડ. તમે બોર્ડમાં આ બધું જોઈ શકશો. કાર્ડ ઓળખવા માટેના શબ્દો. Many students ask the question, sir, we understand the structure, even the notes of the tense, but we are not in the position to complete the blanks in a proper manner. ઘણા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન કરતા હોય છે કે સર બધું જ યાદ રાખી છે છતાં બ્લેન્ક્સ તેની પ્રોપર આવડતી નથી. તો બ્લેન્ક્સ ને પરફેક્ટ રીતે તમારે શીખવા માટે યુ હેવ ટુ રિમેમ્બર ધ વર્ડ્સ ઓફ ધ ટેન્સીસ. કાર્ડ ઓળખવા માટેના શબ્દો તમારે યાદ રાખવા પડશે. અહીંયા શબ્દો લખેલા છે મેં. લુક, લિસન, સી, વોચ, રન, નાઉ and here. How many words? કેટલા શબ્દો છે? 7. પેર બનાવીએ. Look, listen બંનેનું ગુજરાતી જોવું. See and watch બંનેનું ગુજરાતી જોવું. Run and now run એટલે દોડવું, now એટલે હવે. And here એટલે અહીં. Clear? પેર બનાવશો તો કોઈ શબ્દ યાદ રાખવામાં ડિફિકલ્ટી ઉપસ્થિત થશે નહીં. અને આના માટે તો ઈઝી ટેકનિક એક હું તમને આપું છું. You have to remember that you are crossing the road. આ શબ્દો યાદ રાખવા માટે તમે રસ્તો ઓળખતા હોય ને એક પિક્ચર ને તમારા માઇન્ડ ની અંદર યાદ રાખવાનું છે. એક ચિત્ર બનાવી લો. હાઈવે ઉપર આપણે ક્રોસ કરીએ છીએ રોડ ત્યારે શું કરીએ? લુક, ડાબી બાજુ જોવી. પછી રાઈટ સાઈડ જોઈ, લિસન એટલે સાંભળી કે કોઈ વ્હીકલ્સ આવતું નથી ને તો એનો હોર્ન સંભળાય આપણને તો લિસન કર્યું. પછી પાછું લેફ્ટ સાઈડ સી, રાઈટ સાઈડ વોચ. ફરી પાછું આપણે બંને બાજુ જોઈ તો સી એન્ડ વોચ. અને પછી આપણે જોઈ શકીએ કે ટ્રક થોડી દૂર છે અને રસ્તો ક્રોસ કરી શકશું તો આપણે શું કરશું? રન એટલે દોડીશું. અને દોડીને સામેની બાજુ ગયા પછી આપણે શું કહીશું? નાઉ હવે હિયર. બસ અહીંયા હું પહોંચી ગયો. ઓકે, so make the picture that you are crossing the road, then you are in the good position to remember all the 7 words for the continue present tense. આ ચિત્ર બનાવી લેશો, પેર બનાવી લેશો તો તમને આ સાત શબ્દો યાદ રહેશે. ફરીથી રિપીટ કરી દઉં શબ્દો. look, listen, see, watch, run, now and here. ક્લિયર? હવે એની બ્લેન્ક્સ. continue present tense ની બ્લેન્ક્સ છે. ચાલો વર્તમાન કાળ. નંબર 1 look dash birds dash into bracket 5. કાર્ડનો શબ્દ કેવો છે? look. birds is the plural, બહુવચન છે birds. તો એની સાથે વર્બ કેવો છે વર્તમાન કાળમાં? are. અને બ્રેકેટમાં fly છે એનું કેવું ફોર્મ થઈ જશે? ing ફોર્મ એટલે કે flying. કમ્પ્લીટ આન્સર બનશે are flying. look
ડેશ બર્ડ્સ આર ફ્લાઇંગ જુઓ પક્ષીઓ ઉડી રહ્યા છે ક્લિયર ગુજરાતી ઇટ્સ નોટ નેસેસરી ટુ મેક ધ ટ્રાન્સલેશન ગુજરાતી કરીને તમે કોઈ જ ગ્રામેટિકલ પોર્શન ને સમજી શકશો નહીં યુ હેવ ટુ રિમેમ્બર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓકે એના નિયમો એના સ્ટ્રક્ચર ને તમે યાદ રાખો નંબર 2 રન કોમા પોલીસમેન ડેશ into bracket come કયો શબ્દ છે કાઢો રન ઓકે સો હિયર પોલીસમેન ઇઝ સિંગ્યુલર એકવચન છે તેની સાથે શું આવશે is અને કમ નું કયું ફોર્મ કરવાનું તમારે ing ફોર્મ ઓકે તો કમિંગ થઈ જશે રન પોલીસમેન ઇઝ કમિંગ દોડો પોલીસમેન આવી રહ્યો છે કેવી ક્રિયા પ્રેઝન્ટ ની અંદર જે કન્ટિન્યુ ચાલુ ક્રિયા છે એવું સ્ટ્રક્ચર નંબર 3 C કોમા ધોની ડેશ ઇનટુ બ્રેકેટ ટુ પ્લે કયો શબ્દ કાઢો C ધોની એકવચન તેની સાથે આવશે is અને પ્લેન કયું ફોર્મ ing playing C ધોની is playing જો ધોની રમી રહ્યો છે એક્સ્ટ્રા વર્ડ તરીકે તમે કોઈ ગેમ લખી શકો ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ નંબર 4 રિમેમ્બર નંબર 4 એન્ડ 5 લાઇન્સ 4 અને 5 નંબરની ખાલી જગ્યા ખાસ યાદ રાખજો વોચ કોમા ધ ફંક્શન ડેશ બાય પ્રિન્સિપલ કયો શબ્દ છે વોચ ફંક્શન એકવચન યસ is બ્લેન્ક્સ ના પછી જોઉં તો શું આપેલું છે બાય પ્રિન્સિપલ અને બ્લેન્ક્સ ના પહેલા જોઉં તો શું આપેલું છે ફંક્શન એ તમને ક્લિયર આપેલું છે કે ફંક્શન કોના દ્વારા શરૂ થયું તો પ્રિન્સિપલ ના દ્વારા તો નેચરલી તમને ખ્યાલ આવી જશે કે આ વાક્ય રચના કેવી બનશે પેસિવ અને સાથે બાય પ્રિન્સિપલ તો આપેલું જ છે એટલે ઈઝીલી તમે પેસિવ નો ઓળખી શકશો એક બીજી પેસિવ છે એને સમજવા માટે હું તમને 5 નંબરની બેંક સમજાવું ત્યારે થોડી ડીપમાં વાત કરું છું ફંક્શન એકવચન is પ્રિન્સિપલ દ્વારા શરૂ થયું એટલે પેસિવ સ્ટ્રક્ચર તો ચાલુ વર્તમાન કાળના પેસિવમાં be ing being આવશે અને પેસિવ છે એટલા માટે સ્ટાર્ટ નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે સ્ટાર્ટેડ આન્સર બનશે વોચ the function is being started by principal number 5 the award dash now into bracket give award એટલે કોઈ પુરસ્કાર અને give એટલે આપવું award સિંગ્યુલર છે એટલા માટે is હવે અગત્યનું અહીંયા ઈઝીલી ખ્યાલ આવતો હતો કે બાય પ્રિન્સિપલ આપેલું છે અહીંયા બેક સાઈડ કંઈ જ આપેલું નથી છતાં ધીસ ઇઝ ઓલસો ધ પેસિવ સ્ટ્રક્ચર આ પણ પેસિવ વાક્ય રચના બને કઈ રીતે બને તો એક અગત્યની નોંધ યાદ રાખી લો ઓરલી હું તમને કહું છું ખાલી જગ્યાના પહેલા જો નામ ન હોય જો સર્વનામ ન હોય પણ કર્મ આપેલું હોય in the beginning of the sentence or in the beginning of the blanks if noun pronouns is not given નામ કે સર્વનામ આપેલું નથી but object is given એટલે કે કર્મ આપેલું હોય ત્યારે આવું સ્ટ્રક્ચર પેસિવ જ બને no requirement to put by or objective format તમને by અને કર્મ વિભક્તિ આપે તોય ભલે ન આપે તોય ભલે પરંતુ એક વાત ધ્યાન રાખવાની કે ખાલી જગ્યા પહેલા અહીંયા શું છે નામ સર્વનામ નથી એવોર્ડ છે અને ગીવ એટલે આપવું કોઈના દ્વારા આ પેસિવ કોઈનું એવોર્ડ એકવચન એટલા માટે is પેસિવ માટે be ing અને give નું પાસ્ટ પાર્ટિસિપલ given નંબર 6 two blanks બે ખાલી જગ્યા આપણે જો તમે dash you dash tv now question mark into bracket what કાર્ડ લખવાનો શબ્દ કયો છે now એટલે ચાલુ વર્તમાન કાળ બનશે
બે ખાલી જગ્યા આપેલી હોય, ચાલુ વર્તમાન કાળનો શબ્દ હોય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે વાક્યમાં પહેલી ખાલી જગ્યામાં am is અથવા are આવે. you સાથે શું આવશે? are. અને watch નું ing નું watching. are you watching TV now? શું તમે અત્યારે ટીવી જોઈ રહ્યા છો? રિધમિક સ્ટાઇલ રાઇમિંગ રિધમમાં તમારે આ સેન્ટેન્સને ટ્રાન્સલેશન કરવું પડે. ઓકે? અને આવી જ ખાલી જગ્યા જ્યારે ડબલ આપેલી હોય અને વર્તમાન કાળનો શબ્દ હોય તો શરૂઆતમાં do કે does આવે અને સેકન્ડ બ્લેન્ક્સ ની અંદર શું આવે? મેઇન ફોર્મ આવે. ઓકે? મુખ્ય ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ છે તો am is are અને બીજામાં ing. એન્ડ એટ લાસ્ટ નેગેટિવ સેન્ટેન્સ નકારની અંદર એક વાક્ય સમજીએ. નંબર 7 C he dash not dash truth into bracket speak. કયો શબ્દ છે જોવો તો તમે? C. he સાથે શું આવશે? is. અને speak નું શું થઈ જશે? ing. એટલે કે speaking. C he is not speaking truth. જો તે સત્ય બોલી રહ્યો નથી. ક્લિયર? એનીબડી ડાઉટ ઇન એની બ્લેન્ક્સ? કોઈને એક એક બ્લેન્ક્સ ની અંદર કોઈ ડાઉટ કરો? In our previous lecture, I have also told you that if anybody has doubt, kindly ask without hesitation. કોઈ પ્રશ્ન હોય, કઈ ખ્યાલ ન આવે, આ પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું, ask without hesitation, question પૂછો, then only we are in position to make the solution. So, today in our lecture, we have taken info of tenses, કાળની માહિતી, જેના અંદર સેકન્ડ ટેન્સ લીધેલું છે આજે, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, એના સ્ટ્રક્ચર વાઇઝ એક્ટિવ એન્ડ પેસિવ સ્ટ્રક્ચર બંને એની નોંધ લેફ્ટ સાઈડ ની અંદર તમે જોઈ શકો છો. એના શબ્દો લીધેલા છે અને એની 7 બ્લેન્ક્સ લીધી છે. ઓકે? સો ટુડે we are concluding tense number 2, continue present tense એટલે કે ચાલુ વર્તમાન કાળ. Thank you very much. Thanks a lot. Have a nice day.